હાલો આજે ભાદરવી અમાસનો નિષ્કલંક મહાદેવનો મેળો દેખાડ્યો અને સાથે સાથે પરસોત્તમભાઈને પણ મળી લીધો. મહાદેવ હું મારા મિત્ર રાકેશભાઈ બે આવી ગયા હતા નિષ્કલંક મહાદેવ કોળિયા. ભાદરવીના દિવસે લાખોની સંખ્યામાં લોકો આવે છે. હાલો હવે અહીંયા 5 શિવલિંગ છે તો એના દર્શન કરાવું. 5 પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરેલી છે. કહેવાય છે કે પાંડવો અને કૌરવોનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પોતાના જ ભાઈઓને માર્યા એનું કલંક લાગી ગયું હતું. એ કલંકને મટાડવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું કે આ કાળી ધજા લઈને તમે પૂરા ભારતમાં ભ્રમણ કરો, જ્યાં ધોળી ધજા થઈ જાય ને ત્યાં તમારે કલંકથી મુક્ત થશો. આ એ જ જગ્યા છે કે જ્યાં ધોળી ધજા થઈ ગઈ હતી ને ત્યાર પછી અહીંયા પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી. તેથી આ જગ્યાનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું. તો હવે કમેન્ટમાં તમે પણ હર હર મહાદેવ લખી નાખો. ત્યાર પછી કોળી સેનાના કિંગ એવા પરસોત્તમભાઈ સોલંકીને પણ મળવાનો મોકો મળી ગયો. ત્યાર પછી દિવ્યેશભાઈ સોલંકીએ પણ ઘણી બધી વાતો કરીને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું કે તમે ભાવનગર એકવાર જરૂર આવજો. આ પણ મારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે. હવે એકવાર હું જરૂર ભાવનગર જઈશ ભાઈ પાસે. જેટલા પણ ભાવિ ભક્તો આવે છે એના માટે સ્પેશિયલ પ્રસાદ છે ને આ કોળી સેના તરફથી આપવામાં આવે છે. દુધરેજ વડવાળા જગ્યાથી મહંત પણ આવેલા હતા તો એમના પણ દર્શન કરવાનો લાવો મળી ગયો. અને બાપુએ સરસ મજાનો ઇતિહાસની સાથે સાથે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ પણ કીધું છે. તો આનો ફૂલ વિડીયો જોઈને તો આ યુટ્યુબ ચેનલમાં જઈને જરાક ચેક કરી આવજો. લાઈક ને ફોલો કરતા જજો.